સતી ધર્મની જય। સતગુરુ ઉતરાયવની મહી આને હરવા સકાળ સંદેશ પાપીને પાવન કરવા ધર્યો ભગવંત દે। છાયા તો બડો ધણી आने तुझसे बड़ो नहीं कोई जना सिर पर तेरो हाथ है वही जग में बड़ो होई। सतगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरुदेजियो हरि रसयामृत स्वाद। सदगुरु महाराजनी खूब आनंद कराव्यो भूपत महाराजे। આજે આપણે મોહન દાદાની પાછળ જે અરસપરસ આપણને ભજન કરવાનો લાભ મળ્યો, અરસપરસ દર્શન થયા, તે આપણા માટે ખૂબ સૌભાગ્ય છે કે જે ઘરે હરિકથા કીર્તન નહીં, जे घरे हरि कथा कीर्तन नहीं, जे घरे नहीं सत्संगा, वो घर जमड़ा डेरा देना सांझ पड़े शमशाना। ज्या हरि कथा कीर्तन थातु नथी, ज्या सत समागम थातो नथी, ए घर हांज पड़े एटले शमशान जेवुं बेकार लागे। कारण के ज्या हारा विचारो ज नथी, ज्या सत्संग न थाय त्या हारा विचारो केम आवे? અને સારા વિચારોથી જ જ્ઞાન થાય છે। વિચારમ પરમ જ્ઞાનમ। સત વિચાર, સત શબ્દ જો આપણને સમજાય તો આપણા જીવનમાં પરિવર્તન થાય। પણ જ્યાં સુધી આ મનુષ્ય દેહનો મર્મ ન સમજાય અને આપણે બીજો હારો જન્મ મળશે એના માટે જો આપણે ભજન સત્સંગ કરતા હોઈએ તો આનાથી હારો બીજો કોઈ દેહ નથી। કારણ કે હારામાં હારો અને મોંઘામાં મોંઘો મનુષ્ય જન્મ છે। 84 લાખ યોની છે, એમાં પશુ પક્ષીના દેહથી કઈ ભજન થતું નથી, મનુષ્ય દેહથી ભજન થાય છે। અને દેહ પર જેની યાચના કરે કે અમને જો મનુષ્ય જન્મ મળે ને તો અમે પણ પરમાત્માનું ભજન કરીએ। અને સંતો આ દેહની ઉપર વાણી ગાય છે, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર। આ મોંઘો મનુષ્ય જન્મ કેટલાય જન્મોના પુણ્ય કરતા હશે ત્યારે આ મોંઘો જન્મ મનુષ્યનો મળે છે। પશુ પક્ષીના દેહ ખાલી ભોગવટો ભોગવવા માટે છે। જે 84 લાખ યોનિમાંથી પશુનો દેહ મળ્યો તો એ કર્મ ભોગવવા માટે, એને કર્મ બાંધતું નથી। અને મનુષ્ય જન્મ મળ્યા પછી પણ જો કર્મ થતું હોય તો મનુષ્ય બંધાય છે।
કારણ કે એને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. બીજા બધાને 1 અક્ષર 2 અક્ષરનું જ્ઞાન છે, બીજા પશુ પક્ષીને, અને મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન છે. ચકલીને ખાલી ચી બોલી શકે, બકરી 2 બોલી શકે, બધાને 1 અક્ષરનું જ્ઞાન, અને માણસને 52 અક્ષરનું જ્ઞાન છે. અને 52 અક્ષરનું જ્ઞાનમાં મન અને બુદ્ધિ જે નિર્ણય કરી શકે આ કરાય કે ન કરાય, આવો જેને વિચાર આવે, નિર્ણય કરવાની બુદ્ધિ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધું જ મનુષ્યને આપ્યું છે. કારણ કે મન તો પશુ નહીં છે, પણ એને હાંકળે બાંધી દીધા પછી હાંકળનો આંકડો કેમ કાઢવો એને ખબર નથી. માણસને ભૂખ લાગે ને તો ગમે એને એમ કરે, ફ્રીજમાં જે હોય ખાઈ લે. ઓલાને આપણે જ્યારે દમાણમાં નાખીએ ત્યારે જ એ ખાઈએ, કે તરસ થયો હોય તો એ બોલી શકતું નથી. આવું સરસ જીવન આપણને મળ્યું હોય અને જો આપણે આ ફેરો ફોગટ વયો જાય તો કાંઈ કરીએ નહીં, તો મનુષ્ય જન્મ કદાચ મળ્યો તોય હું અને ન મળ્યો તોય હું. સંતો કે વાણી દ્વારા દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. સાધુ સંસારી એક જ રંગના, એમાં સાધુ કોને કહીએ? સાધુ પણ જો જાણી લઈએ તો સૌના બેણા થઈએ. કારણ કે સાધુ અને સંસારી બધા એક હારે જ રહેશે, પણ સાધુ કેવા કોને, સંત કેવા કોને? તુલસીદાસ મહાત્મા રામાયણની અંદર સંતની વ્યાખ્યા કરે છે કે સંત કોને કહેવાય? સરળ સ્વભાવન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જેનો સરળ સ્વભાવ, મનની અંદર કોઈ ફૂટલાય નહીં, સરળ સ્વભાવ અને મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સંતનું જીવન સરળ હોય, સંતોષી હોય. એટલે સંતની વ્યાખ્યા, સંત કોને કહેવાય અને સંતને પારખવું હોય તો કેમ પરખાય? નિર્મળ મેણો અમૃત વેણો, આપ હી સંત સુજાણ. નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે, સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. કારણ કે ગુરુ મહારાજ મળે તો જ્ઞાન થાય કે હું કોણ છું. જ્યાં સુધી પોતે પોતાને નથી જાણતો ત્યાં સુધી અજ્ઞાની છે. આખા જગતનું જ્ઞાન ભલે હોય પણ પોતાને ન જાણે ત્યાં સુધી એ અજ્ઞાની છે. ગીતામાં કીધું છે, હું છું કોણ ને હરિ છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા, આપમાં હરિને આપે નો ભાયા, તો મિથ્યા જન્મ ગુમાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા, આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આયા. મનુષ્ય જન્મ મળ્યો અને આત્માને ન જાણ્યો તો એને ફેરો ફોગટ જાય છે. કારણ કે જેનો આત્મા જાણી લીધો તો આત્માને કોઈ જન્મ મરણ સંભવી શકતો નથી. ગીતાની અંદર કીધું છે, અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સબર ભર્યો છું, મારા વગરની કોઈ જગ્યા ખાલી નથી. તો આત્મા સબર ભરેલો છે. પણ જો કોઈ સદગુરુની શાન મળે તો ખબર પડે કે ભાઈ આત્મા આને કહેવાય. બાકી આત્મ તો બધાય કે આત્મા છે, પરમાત્મા છે, પણ આત્મા કેવો કોને? સંતો
આની શોખવટ કરે છે. આ શોખવટ કરે, પણ શોખવટ કરતા પહેલા આપણને જે લબાસો લાગ્યો છે, હું દેહ છું, આ બધો લબાસો છોડાવે અને પછી આત્મદર્શન થાય. ત્યાં સુધી આત્મદર્શન થતું નથી. કારણ કે આપણો માર્ગ હાવ સીધો અને સરળ છે. એકદમ સીધો અને સરળ માર્ગ છે કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કહું છું, સહેલામાં સહેલો ઉપાય, પૂર્વના પાપ તારા પલમાં હારો, તેથી દિલ પવિત્ર તારું થાય. પણ દિલ પવિત્ર ક્યારે થાય? તો કે પરસ્ત્રી, માતા, બેન, દીકરી હરેક એને નિર્મળ નયનોથી નિરખાય. બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. ઈશ્વર ઓળખવા હોય તો આવજો. કારણ કે માર્ગ સીધો છે, પણ સીધું થવું પડે. સીધું થવું પડે અને આ ભક્તિ હોરવી જ હોય તો ભક્તિ છે સુરવીરના કામની, નથી કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મુક્તિને વર્તી લેવું નામ. આ તો માથા હાથે મોંઘી વસ્તુ છે, એમના મળતી નથી. માથા હાથે મોંઘી વસ્તુ સાપડવી નહીં સેન જોને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. આ તો પ્રેમ પંથ છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા, પાવક નામ અગ્નિ થાય, બ્રહ્મ અગ્નિ. પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળીને પાછા ભાગે જોને. માય પડ્યા તે મરજીવા, દેખનહારા દાજે જોને. તેરે ઉભા તો જોડે તમાશો, તે કોડી નવ પામે જોને. તીરે ઉભા કે આપણે આ જાણી જોઈ લઈએ તો એમ કશું મળતું નથી. જેને જેને આમાં ધુપકો માર્યો છે એ કાંઈક મોતી લઈને આવ્યા છે, અને એ મોતી લાવ્યા છે ને એના મન નથી મોયા. મોતી ખોયા એના મન નથી મોયા, કારણ કે એને એના દેહનો વિચાર કર્યો નથી. હોનીસી હો ગઈ મીરાબાઈ. એવો એક રાજકુમારી હતી. રાણો કે હું તને ઘરેણા, કપડા, લત્તા ગમે એટલું આપું, પણ તું આ સાધુડાનો સંગ મૂકી દે. ત્યારે મીરાએ શું કીધું ખબર? કે રાણા, આ ઘરેણા મને શું કપડા લત્તા મારે શું કરવા છે? હવે ચુંદડી ઓઢું તો રંગ છુએ, રંગ બે રંગી હોય. મેં તો ઓઢું કાળો કામળો, दूजो दाग न लागे कोई. હવે તો होनीसी हो गई, अब तो बात फैल गई, जाने सब कोई. मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई. साधु संग बैठ बैठ લોકલાજ खोई. અને હવે મારે બીજું ચાલે નહીં. ગોવિંદો પ્રાણ મારો, મને લાગ્યો જગ ખારો, મને મારો રામજી ભાવે, દૂજો મારી નજરમાં હવે ન આવે. કારણ કે ગોવિંદો પ્રાણ મારો, પોતે પોતાની અંદર પોતાના અનુભવને જાણી લીધો, પોતાના આત્માને જાણી લીધો કે હું કોણ છું. અને જ્યાં સુધી પોતે પોતાને નથી જાણતા ને ત્યાં સુધી ભજન કરવાનું જ રહ્યું. પણ જો કોઈ બ્રહ્મસૂત્રી, તત્વદર્શી બ્રહ્મસૂત્રી આપણને કોઈ ગુરુ મળી જાય તો આ વાત જેમ છે એમ ઈ સમજાવી શકશે. ગુરુ વગરનું કોઈ નથી આ જગતમાં. કારણ કે કંઠી ગુરુ, માળા ગુરુ, મંત્ર ગુરુ, દીક્ષા ગુરુ, આ બધા ગુરુ જ છે. ગુરુ વગરનું કોઈ નથી આ જગતમાં. સર્વને શીર્ષે ગુરુ ધારો, તનના ગુરુ અનેકને જાણવા, પણ મનનો ગુરુ છે ન્યારો. મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભલે ભમે જગત સારો. કહે નિરાત મનના ગુરુ મળે તો પલમાં કરે ભાવ પારો.
નુગરાને ન જડે ઉગરવાનો આરો, કારણ કે આ નુગરાનું કામ નથી, આમાંથી ઉગરવાનો આરો એને જડતો નથી. કારણ કે આખું જગત, કોઈ એમ કે અમે ગુરુને નથી માનતા, પણ ગુરુ પહેલા ગુરુ તો આપણા માતા પિતા છે, જેને આપણને જન્મ આપ્યો. માતા છે એ જન્મદાતા છે, પિતા છે એ કર્મદાતા છે. હવે માતાએ જન્મ જ ન આપ્યો હોત તો આ જગત આપણે ક્યાંથી જોવાના હતા? પહેલા ગુરુ માતા છે, એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને સંતો કહે છે 4 વેદમાં ગુરુ ગૌતમ ગોતે. 4 વેદમાં ક્યાંય આ વસ્તુ નથી. અને આ તો સૂક્ષ્મ વાત છે. સૂક્ષ્મ વેદ જો જેને ખબર પડી જાય કે આ સૂક્ષ્મ વસ્તુ શું છે, આની અંદર આપણને જડે નહીં. સૂક્ષ્મ ગોતવા બેસીને તો ઝીણામ ઝીણી વસ્તુ કઈ છે? આપણે એક ખાલી લોખંડ કાપવું હોય તો કુવાડો લઈને બેસી તો કપાય નહીં, પણ ઝીણી છીણી હોય ને ફટ દઈને લોખંડ કાપી નાખે. એમ આ વાત બધી ઝીણી ઝીણી છે, ઝીણું ઝીણું કાટવાનું છે. પગલું ભરી તો વિચાર આવવો પડે કે ભાઈ મારું પગ ખોટામાં નથી જતો ને. પોતે પોતાનો જ વિચાર કરવાનો, બીજાનો વિચાર કરવાનો નથી. ઓલો હું કરે છે ને ઓલો હું કરે છે એવું કરવા જાય એટલે આપણે આપણું ભૂલાઈ જાય છે. પોતે નિરાત મહારાજ કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. ભૂલો સિદ્ધ ભલે તું આ ભવ વિશે, નથી નામ સમોવડ સાર. કારણ કે નામને જાણી લે ને એટલે આખા જીવનનો સાર જણાઈ જાય. આખા જીવનનો સાર. હમણે વાત કરી હતી કે વર્તમાનને, ભૂતકાળ છે ને એ ભૂવા વાત છે. વહી ગયેલી વાતની એને ખબર હોય એ વાતો કરે, અને ભવિષ્યકાર કોણ વાંચે? બ્રાહ્મણ વાંચે. તમારે એટલો ફાયદો થાય ને આમ થાય તો કાંઈક એને મળે ને. હારું હારું ન કે કોઈ દે નહીં. ભૂતકાળ ભૂવા વાંચે નાખે વેમમાં. પણ સંતો વર્તમાન બતાવી દે. સંતો વર્તમાનમાં જીવતા કે તો વર્તમાનમાં કઈ રીતે જીવવું? તો ભજન એવી રીતે કરવાનું છે, જે શ્વાસો આપણે લઈ લીધો અને લઈને પૂરો થઈને વયો ગયો ને એ ભૂતકાળ થઈ ગયો. બીજો લેવું કે નહીં એની આપણને ખબર નથી, પણ અત્યારે જે શ્વાસો હાલી રહ્યો છે ને એ શ્વાસમાં ભજન થઈ જાય. અને કીધું શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે. તુહી કર તન में शान गुरु की यही सत्यारथ, देखो दिल दर्पण में. કારણ કે દર્પણ છે, દિલ છે નહીં, દર્પણ એટલે આભલું છે. આપણે નાનપણથી અત્યાર સુધી દરેકને પોતે પોતાને ખબર જ છે કે આપણે શું કર્યું છે, એમાં કોઈને પૂછવાનું નથી. દરેકે પોતપોતાના દિલ ઉપર હાથ મૂકી અને જે જે કર્યું હોય બધી યાદી ઝરે છે. જે યાદી આવે છે ને એ જ આત્મા છે. આ જે બધું યાદ રાખે છે ને એ જ આત્મા છે, કારણ કે એને બધી ખબર છે. પણ જીવાત્મા હોય ને એટલે આત્માની સામે નજર જાતી નથી. એટલે કીધું છે દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજન માં રહીએ. દુનિયા બોલવા દઈએ, આપણે હરિભજન ये हंसलो ने बगलो ये काजरन नयमा, हंसलो कोने कहिए. हंसलो ने बगलो ये काजरन नयमा, हंसलो कोने कहिए. ये हंस पड़ो जो जाने हंस पड़ो मोतीड़ा चूंग चूंग
દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે હરિભજન માં રહીએ દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે હરિભજન હંસલો અને બગલો બે એક જ રંગના છે, સફેદ, પણ હંસ છે ને એને મોતીનો સારો હોય અને બગલાને આપણને એમ થાય કે એવું એક જાન કરીને પાણી આપણે ખેતીવાડી વાળતા હોય, ઓરવણું કરતા હોય ને, એટલે બગલા લાટ બધા ખેતરમાં હોય, આપણને ખબર છે, પણ એનું જાન એક પગે હોય, જેવું જીવડું નીકળ્યું ફાટ દે શ્વાસમાં લે. એમ ભગત છે ને બે પ્રકારના છે. બગ ભગત હોતી હોય, બગ ભગત હોતી હોય, કારણ કે એને આહાર સામું ધ્યાન હોય, ક્યાંથી હું મળે, અને ઓલા છે શબ્દ સિવાય કાંઈ સણે નહીં. સત્સંગમાં જાય તો એ શબ્દનો જ પારખું બને, અને ઓલાને ચિત્ત ક્યાંય સગડોળે ચડ્યું હોય. હંસલો ને બગલો એક રંગના, એમાં હંસલો કોને કહીએ? હંસપણું જો જાણી લઈએ તો મોતી છુંગ છુંગ લઈએ, કારણ કે મોતી સિવાય બીજો સારો ન સરે. કોયલ ને કાગડો એક જ રંગના, એમાં કોયલ કોને કહીએ? કોયલ ને કાગડો કોયલ કોને એ કોયલ પણ જો જાણી લઈએ તો કોયલ પણ મીઠા બોલા થઈએ દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે હરિભજન માં રહીએ દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે હરિભજન કોયલ ને કાગ એક જ રંગના, પણ કોયલ બોલે તો આપણને એમ થાય હજી બોલે, હજી બોલે, હજી બોલે. એના ટોકા મીઠા હોય, મીઠા બોલા થઈએ. અને ઓલા આપણે ટોડલે આવીને હોય તો તેને હટ દે વડકારે, આ બપોર વચ્ચે જ મંડાણો, નકર એને કાંઈ બગાડ્યું નથી. છતાંય જુઓ, બે ના કલર એક છે પણ વાણીમાં ફેર છે. એમ વાણી ઉપરથી પારખ થાય, બોલે ને એટલે સંતની પારખ થાય. અને તરત કોઈ ગામ નથી પૂછતું ભાઈ તમારું ગામ કયું છે, તરત પૂછે તમારા ગુરુ કોણ છે. કારણ કે નિર્મળ નૈણો અમૃત વેણો આપહી સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મટે, ભલે વાંચે ચારો વેદ. ચાર વેદ કડકડાટ મોઢે વાંચી જાય ને તો ભેદ મટતો નથી. કારણ કે ભેદ હું અને મારું, તું અને તારું, આ બધા ભેદ પડ્યા છે. અને જ્યાં સુધી આ ભેદ છે ત્યાં સુધી સમતાનો પાઠ આપણને સમજાણો નથી. કારણ કે સમતામાં બધું હરખું કરી દીધું કે આ જગતમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, હવનું કાર્ય જ કરે છે. આપણા દેહની અંદર આપણે વિચાર કરીએ, આંખનું કામ કાનથી થાય ખરું? ન થાય. કાનનું કામ મુખથી થાય? ન થાય. નાકનું કામ હાથથી થાય? ન થાય. એક દેહમાં આ બધા જ છે, છતાંય હવનું કાર્ય કરે છે. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, મુખ બોલવાનું કામ કરે, નાક શ્વાસ લેવાનું કામ કરે, જીભ સ્વાદ પારખવાનું કામ કરે. બધા દેહમાં છે પણ કોઈ કોઈનું કામ કોઈથી થતું નથી. આ બધો ભેદ સદગુરુના શરણે જાય ને ત્યારે ખબર પડે
કે આ જગતમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. સાધુ સંસારી એક જ રંગના, સાધુ કોને કહીએ? સાધુપણું જાણી લઈએ તો હવના મેણા ખાઈએ. જગત ભગત બેઉ એક જ રંગના, એમાં ભગત કોને કહીએ? જગત ભગત ભગત કોને કહીએ? ये भगत पणो जो जाने लઈએ તો ભગત પણું જો જાણી લઈએ તો સૌના મેળા ચાહીએ દુનિયા. બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન માં રહીએ દુનિયા. બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન રહીએ. જગત ને ભગત બધા ભેગા જ રહેતા હોય, પણ ભગત છે ને જગત એની નિંદા કરે છતાંય ઈ એમાં ધ્યાન ધરતા નથી. એને ખબર છે નિંદા કરવા વાળો છે ને એ મારું કર્મ જ ધોવે છે. વખાણ કરે એને વેરી સમજવો, નિંદા કરે એને નારાયણ. કારણ કે વગર પૈસાનો હાબુ અને ઓલાનો મેલ ધોવે. આવું જેસલ ને તોરલ ને છૂટું. તોરલ કે તારે બધા જો મેલ આ દાગ કાઢી નાખવા હોય તો હું કહું એમ કર. તો કે બોલો. એ કે આ મારો ઘાઘરો છે ને ખંભે નાખીને તું ધોઈ આવ. એ બજાર વચ્ચે નીકળ્યો ખંભે લઈને, આખો ગામે નિંદા કરી. આ જુઓ આ જેસલ બારવટીયો હતો, એ ખાલી પાછું વાળું જોવે તો ગધોલિયા ખાઈ જાય, એને બદલે આ બાવી મણોનો ઘાઘરો ધોવા નીકળ્યો. આખા ગામે નિંદા કરી ધોતો હતો ને એમાં એક સંત ભાળી જાય, એને નિંદા ન કરી અને એક દાગ રહી ગયો. એમ નિંદા કરે ને એને નારાયણ સમજવા, વખાણ કરે એને વેરી. કારણ કે વખાણ કરે ને એટલે આ જીવ ફૂલાય. વખાણ બધાને ગમે પણ આ જીવ ફૂલાય. ફૂલાય એટલે ક્યાં જાય? અધોગતિમાં જાય, અહમ આવે એને. એટલે એ બોલતો નથી, એને ખબર છે જે બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરધાર ના ગુણ, ચરણ કમળ ચિત ધરીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરધાર ના ગુણ, ચરણ કમળ ચિત ધરીએ. હે ચરણ પણ જો જાણી લઈએ તો ચરણ પણું જો જાણી લઈએ તો દાસ નો દાસ થઈ રહીએ દુનિયા. બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન માં રહીએ દુનિયા. બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન રહીએ. કારણ કે જેને પરમાત્માનું શરણ લીધું છે એ દાસાનું દાસ બની ગયા છે. કારણ કે જગત તો બોલવાનું, ભક્તિ હોરી છે તો ભરી બજારમાં હાથી નીકળ્યો હોય પણ કૂતરા તો ભસવાના હો. અને ભસે ને પણ ઓલા ફૂફાડો મારે તો એ કે પાહે ન જાય. એમ સંતોને હાથીની ઉપમા આપી છે. હાથીની ઉપમા આપી છે. જગત ગમે એમ બોલે, મોટા કાન હાથીને આપ્યા, આ કાને આમ ફફડાવીને કાઢી નાખે ઓલે કાને. મોટું પેટ આપ્યું છે, બધાનું સાંભળીને પેટમાં ઉતારી દે. લાંબી હૂંઢ આપી છે ને તે શ્વાસ હારી હોય ત્યાં જાય, ક્યાં ક્યાં ભજન સત્સંગ છે આવી શ્વાસ લે. અને હમણે કીધું તું ગમે ના બેહવું નહીં. જ્યાં ભજન સત્સંગ હોય, જ્યાં હરિકથા કીર્તન હોય ત્યાં જઈને બેસી તો બે શબ્દો આપણને હારા સાંભળવા મળે. બે શબ્દો હારા સાંભળવા મળે અને આપણા જીવનનું કલ્યાણ થાય. આપણા જીવનનું કલ્યાણ, કારણ કે પોતાનું કલ્યાણ
પોતાને કરવાનું છે. કોઈ માથે હાથ મૂકી દે અને આપણું કલ્યાણ થઈ જાય એવો માર્ગ છે નહીં. કારણ કે પોતાની મુક્તિ પોતાના હાથે છે. હવે કેવું જીવન બનાવવું ને કેવું ન બનાવવું એ તો પોતાના હાથની વાત છે. કેવું બનાવવું અને કેવું ન બનાવવું એ પોતાના હાથની વાત છે. અને જેને જેને જીવન બનાવ્યું છે એના જગતમાં નામ રહી ગયા છે. કારણ કે સંતોને આપણે હું કામ યાદ કરીએ છીએ? સંતોને યાદ કરવાનું કારણ એક છે કે એનું જીવન બોલે છે. એની વાણી આવે તો આપણે એને જોયા નથી, તરત આપણને ખબર પડે કે નરસિંહ મહેતાની વાણી છે, મીરાબાઈની વાણી છે. અને કીધું છે હાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે ને બીજાને પાય. ઝેરના ઘૂંટડા જીરવી જાણે અને અમૃત બીજાને પાય. સાગર જેવા દિલડા જેના કદી ના છલકાય. દુનિયા એવી છે કે સંતોને આને કીધા કે સાગર જેવા મોટા વિશાળ દિલ હોય, ઝેરના ઘૂંટડા પોતે મીરાએ આ ઝેરના ઘૂંટડા પીધા હતા. જગત આખાના કટુ વચન સાંભળ્યો હતો અને એ કટુ વચન એને અમૃત સમાન થઈ ગયા હતા. કારણ કે મીરાને ઝેર જો અમૃત થઈ ગયું હોય તો ઝેરનો તો ગુણ છે, આ દેહને ખપાવી દે. પણ જગતના વેણ છે ને, કડવા જગતે વેણ કીધા ને એ બધા સહન કરી ગયા અને ઈ એને અમૃત સમાન બની ગયા. એમ હંમેશા કડવું કડવું છે ને, મીઠા મીઠા સૌ પીવે, કડવા પીવે નહીં કોઈ. એક બાર જો મીઠા પીવે તો સબસે મીઠા, एक बार जो कड़वा पीवे तो सबसे मीठा होय. राम रस ऐसो है मेरो भाई, जो पीवे छो मगन हो जाए. आ रामरस છે અને રામરસ પીવા માટે આ મોઢેથી પીવાતો નથી. કારણ કે જીભથી પીવાય ને, 6 રસ પારખી એકે જીભ, ખાટો, ખારો, તીખો, તીખો, તુરો, ગળો ને મીઠો. આ રસ 6 છે એટલે આને સરસ્વતી કીધી. સરસ જીભ પારખી એકે. અને હરિરસ છે અને હરિરસ પીવા માટે કાનથી પીવાય. શબ્દ છે ને કાનેથી પીવાય. અને આ કોઈને ગમતો નથી. ઓલા હારું હારું ખાવાનું છે ને એ બધાને ગમે. આ હરિરસ કરવો લાગે છે પણ મીઠા મીઠા સૌ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. એક વાર જો કડવા પીવે તો सबसे मीठा होय. राम रस ऐसो है मेरो भाई, जो पीवे तो मगन हो जाए. तो आ रस कोने कोने पीधो? तो के ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास, दास कबीरा ने भर भर पिया, फिर पेवन की आस. हजी जो अमने आ मळे, हजी अमने मळे आवा संतोना मुखमांथी सांभळवाना शब्दो मळे ने तो आपने हजी मळे एम थाय. आ रामरस છે. અને આ રામરસ આ રામ સભામાં રમવા ગયા હતા, પછલી ભરીને રસ પીધો. કારણ કે સારા સારા શબ્દો આપણને સાંભળવા મળે અને એમાંથી જો એક જ શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું કામ થઈ જાય. એટલે સંતો કે ભાઈ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા, જેનો વેદનો પામે પાર. વેદ આનો પાર પામી શકતા નથી. આવું સરળ અને સમજાય એવું આ જ્ઞાન છે. જેને જેને સમજાય એનો અહોભાગ્ય છે. આજે જે આપણે સત્સમાગમ જે કાંઈ થયું એનું જે કાંઈ ફળ મળતું હોય તો મોહનદાદાના ફાળે જાય છે. આજનો સત્સંગનું ફળ એમના ફાળે જાય છે. આટલું કઈ વાણીને વિરામ આપું. સદગુરુ